બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે યોજાયેલ ભગવા યાત્રાએ ગુજરાતની પ્રથમ ભગવા યાત્રા હતી, જેમાં અંદાજિત 1000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભગવા ધ્વજ સાથે જય શ્રી રામના નારાઓથી સાથે આખું થરાદ ભક્તિમય બની ગયું હતું। આ ભગવા યાત્રા જૂના આટીઓથી શરૂ થઈ 4 રસ્તા, રેફરલ 3 રસ્તા, સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે થઈ, મહારાણા પ્રતાપની પ્રતિમા જોડે થઈ, બળિયા હનુમાન ગોળાઈ પાસે થઈ, જૂના નગરપાલિકા પાસે થઈ, જૂના ગંજ બજાર થઈ, મોટા દેરાસન પાસે થઈ, મુખ્ય બજાર થઈ, રામજી મંદિર પાસે, જૂના નગરપાલિકા પાસેથી હનુમાન ગોળાઈ થઈ, બસ સ્ટેન્ડ પાસે થઈ, રોકડિયા હનુમાન પાસે થઈ, જૂના આટીઓ પાસે પૂર્ણ થઈ હતી। આ યાત્રામાં દેવ વિદ્યા મંદિર થરાદ, મોડેલ સ્કૂલ થરાદ, જયવીર સ્કૂલ ઓફ થરાદ, ચાણક્ય સ્કૂલ ઓફ થરાદ સહિતની સ્કૂલો સહભાગી થઈ હતી અને લાયન્સ ક્લબ ઓફ થરાદ, સિટી વેપારી એસોસિએશન સહિતના સંગઠનોએ ભગવા યાત્રાનું સન્માન કર્યું હતું। તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યાત્રા દરમિયાન જળ સેવા પૂરી પાડવામાં આવી હતી। આ યાત્રામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદના નગરમંત્રી રાજેશભાઈ જોશી, અરવિંદભાઈ પુરોહિત, વિશાલપુરી ગોસ્વામી, ભગવાનસિંહ સોઢા, પ્રકાશભાઈ સુથાર, રજત ચૌધરી સહિત સમગ્ર ટીમ હાજર રહી સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જેમાં પોલીસ પરિવાર, નગરપાલિકા પરિવાર, ફાયર ટીમ અને આરોગ્ય પરિવારનો પણ ખૂબ સારો સહકાર મળ્યો હતો। અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા ભગવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભગવા યાત્રામાં જોડાયા હતા અને થરાદની ચારે તરફ ભગવા યાત્રા નું ભ્રમણ થયું હતું અને આ ભગવા યાત્રામાં વિદ્યાર્થીઓ જય શ્રી રામના નારા સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જેમાં વિવિધ સંગઠનો દ્વારા ભગવા યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા આ ભગવા યાત્રાને જળની સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને બહુ સારા માહોલમાં ભગવા યાત્રા પૂર્ણ થઈ હતી। કઈ કઈ શાળાના બાળકો જોડાયા? એમાં 4 થી 5 શાળાના બાળકો જોડાયા હતા।